ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. ઊભી રે પ્રિયા, મને એક વાત સાચે સાચી કહી દે, તારા અને જીતુ વચ્ચે ઝઘડો તો નથી થયો ને? મમ્મી, મેં કેટલી વાર કીધું છે કે અમારા બંને વચ્ચે કોઈ ઝઘડો નથી થયો. તો આજે 6 દિવસ થઈ ગયા, મારા છોકરાનો કોઈ અતો પતો નથી, એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. કોઈ દિવસ મારો છોકરો મને પૂછે કે ઘરની બહાર પણ પગ નથી મૂક્યો. મમ્મી, મેં તમને કીધું તું ને કે એમનો એકવાર ફોન આવ્યો તો, એ કંપનીના કામે બહાર ગયા છે. એમને એવું કીધું છે કે મને ડિસ્ટર્બ નહીં કરતા, જ્યારે પણ હું ફ્રી થઈશ એટલે હું સામેથી ફોન કરીશ. જોયું આરતી, 6 દિવસ એના ધણીનો પત્તો નથી અને મહારાણી બની ઠરીને ઉપડી ભટકવા. મમ્મી, મોઢું સંભાળીને વાત કરજો. હું ક્યાં ભટકવા જાઉં છું? હું તારી સાસુ છું, એટલો તો પૂછવાનો અધિકાર છે મને. મમ્મી, આજ સુધી મેં તમને પૂછ્યું છે કે તમે ક્યાં જાઓ છો? તો તમારે પણ મને નહીં પૂછવાનું કે હું ક્યાં જાઉં છું. જુઓ મમ્મી જુઓ, અને જીવડો કેટલો લાંબો થઈ ગયો છે, તમારું પણ નથી સાંભળતું. એક વાર મારા દીકરાને આવવા દે, પછી એનો રસ્તો કાઢું છું. મમ્મી કેમ આટલી ટેન્શનમાં ફરે છે? રાતના 8 વાગવા આયા અને પેલી ભટકેલ હજી ઘરમાં ભટકીને આવી નથી. પ્રિયા, આજ પછી જો ઘરની બહાર પગ મૂકશો તો તારા ટાટિયા ભાગી નાખીશ. કેમ બહાર પગ નહીં મૂકવાનો? મેં તમને સવારે જ કીધું તું ને, હું ક્યાં જઉં છું, શું કરું છું, એ તમારે નહીં પૂછવાનું. આ તારા ભટકવાના શોખના લીધે આખા ગામમાં અમારી આબરૂના ધજાગરા થાય છે. એ તમારો વિષય છે. આરતી, પકડી લેને. તારા કામોના લીધે અમે સમાજમાં મોઢ બતાવવા લાયક નથી ને. છોડો મને. ચાલ. આરતી, આજ પછીનું ખાવા પીવાનું બંધ. ભલે મરી જતી, એનો ફોન પણ લઈ લે. આરતી જા. મમ્મી પ્લીઝ. ચાલ આરતી. આવું ના કરો મમ્મી, પ્લીઝ. આવું ના કરો. આવું ના કરો પ્લીઝ. આવું ના કરો. ખોલો મમ્મી, ખોલો. મને જવા દો, મને બહાર જવા દો પ્લીઝ. મને પ્લીઝ બહાર જવા દો. મને પ્લીઝ બહાર જાઓ. આરતી બેટા, તારા ભાઈએ જે તિજોરીમાં 50,000 રૂપિયા મૂક્યા છે ને, એમાંથી 5,000 કાઢી લાવ ને. ઘરમાં કરિયાણું પણ ખતમ થઈ ગયું છે ને લાઇટ બિલ પણ ભરવાના છે. લે આ ચાવી. ખબર નહીં મારો દીકરો ક્યારે આવશે. મમ્મી, તિજોરીમાં પૈસા પણ નથી ને દાગીના પણ નથી. શું? નક્કી પેલીનું જ કામ હશે. ચાલ, એની ખેર નથી. ક્યાં મૂક્યા પૈસાના દાગીના? સાચું બોલી જા, નહીં તો પોલીસ સ્ટેશનમાં ફોન કરું છું. હવે તારા પિયરને ભેગા કરીશ. કોઈ તું રૂપિયા સાચું બોલી જા, ક્યાં મૂક્યા છે પૈસા? મેં કોઈ રૂપિયા જોયા નથી. મને કોઈ દાગીના વિશે હું ખબર પોલીસ નથી. સ્ટેશનમાં ફોન કરું છું. ચાલ આરતી. આરતી બેટા, અહીંયા આવતો. જો તો પેલી ચુડેલ જીવે છે કે મરી ગઈ, જોઈ આય. હા. મમ્મી, એ પાણી પાણી કરે છે, થોડું પાણી આપ્યો. ના, ભલે કાલ મરતો હોય તો આજે મરે. જો એ જીવતી રહેશે ને તો આપણા બધાને એક ગ્લાસ ઝેર પીવાનો વારો આવશે. તારા ભાઈનો
એ બધું હું પછી તને કહીશ. પહેલા મમ્મી પ્રિયાને ફોન આપ. એક બીજી વાત કહું બેટા, જે તિજોરીમાં તું 50,000 રૂપિયા મૂકીને ગયો હતો ને એ અને આપણા બધા ઘરના દાગીના ગાયબ થઈ ગયા છે. ખબર નહીં કયા સગલાને જઈને આપ્યા હશે. ખબર છે, મને બધી ખબર છે મમ્મી. તું પહેલા પ્રિયાને ફોન આપ. અમે એનો ફોન પડાવી લીધો છે અને એ બહાર ભટકવા ના છે ને એના માટે તેને અમે એને રૂમમાં પૂરી દીધી છે. ઓ માય ગોડ મમ્મી, તમે આ શું કર્યું? તું પહેલા પ્રિયાને ફોન આપ. આ વહુ ગયેલો છે ને માનવાનો નથી. જા આરતી બેટા, બોલાઈ લાય એને. બેટા પણ તું શું કામ આટલી બધી એની ચિંતા કરે છે? મમ્મી ભાભી રૂમમાં નથી. શું વાત કરે છે? તાળું માર્યું તો પણ એ તાળું તોડી નીકળી ગઈ. મેં તારું મારવાનું ભૂલી ગઈ હતી મમ્મી. તારા કોઈ કામમાં ભલીવાર જ નથી. સાંભળી લીધું બેટા? ક્યાં ગઈ હશે પ્રિયા? ક્યાં શોધવી એને મારે? નીકળી ગઈ ભટકેલ ભટકવા. સારું, હું પછી ફોન કરું છું. અરે દીકરા, અરે પણ ક્યાં છે મારો દીકરો? અને મારો ફોન આવ્યો. આરતી બેટા, હજી પણ તારા ભાઈનો ફોન સ્વિચ ઓફ આવે છે. જીતુ બેટા, તું આવી ગયો? અરે આ નાલાયકને ઘરમાં પગ પણ ના મૂકવા દઈશ. ખબરદાર જો એને નાલાયક કીધું છે તો. નાલાયક જેવા કામ તો તારી દીકરીએ કર્યા છે. એટલે મારી દીકરી એવા તો શું કામ કર્યા છે? નહીં સાંભળી શકે તું. સાંભળવું છે તારે? મને જે હોય એ સાચી હકીકત જણાવ. તો સાંભળ. આ તારી દીકરીએ છે ને એ શું કર્યું છે ખબર છે તને? કમાલ માણસ છે યાર. મને બોલાઈ અને પોતે જ ગાયબ છે. રોહિત, ઓ રોહિત, જીતુ મારા દોસ્ત. એ દોસ્ત મારી ના ક્યારનો આઈને ઊભો છું તારી રાહ જોઈને. ચલાયા બાજુ. તું યાર, તું બી મને બોલાઈને લેટ આવે છે. અને આ વિડીયો બોલાવવા માટે તે એક અહીં ગાડી બોલાવ્યો એના કરતાં તે મને વોટ્સઅપ કરી દીધો તો હું જોઈને આલે ત્યાં. અરે ગાંડા, જે સાથે બેસીને જોવાની મજા છે ને એ એકલા જોવામાં મજા ના આવે. પેલા ગંદા બંદા વિડીયો નથી ને, તને ખબર છે મને એવા વિડીયો ગમતા નથી. અરે તારા કામના વિડીયો છે હા તો જોવાના. એટલા માટે. બાકી એવા વિડીયો હું તને બતાવતો પણ નથી જે કામના ના હોય. યસ, બતાવો. જો તમને તો હું મારી નાખીશ, તને તો હું કાપી નાખીશ, તારા ટુકડા કરી કરી અને હું પુત્રાને ખવડાવી દઈશ. એવું જ કહેવાનું હતું ને? એવું જ કહેવાનું હતું ને? એવું જ કહેવાનું હતું ને? તારી બહેનના મારી સાથે એડલ્ટ વિડીયો પણ છે. હવે પાછો તું એમ ના કહેતો હું તારી પર કેસ કરી દઈશ, હું તને જેલના સળિયા પાછળ ગાવી દઈશ, હું પોલીસ સ્ટેશનમાં જઈશ. આવું કહેવાનું હતું ને? આવું કહેવાનું હતું ને? લે 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 ફોન કર પોલીસ સ્ટેશનમાં મારા ફોનથી જ ફોન કર. અને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી, પોલીસ અહીંયા આવશે અને પછી તું એને કહી દેજે કે આ માણસે મારી બહેન સાથે ગંદા ગંદા વિડીયો બનાવ્યા છે. સાલા હરામી, દોસ્ત થઈને દુશ્મન જેવું કામ કરું છું. જે થાળી ભાતે ખાધું એ જ થાળી ભાત થૂકે છે. શરમ નથી આવતી તને? એટલે થાળી મળવી તો જોઈએ ને. મારે કરોડપતિની છોકરી પટાવી હતી, પટી ગઈ તારી બહેન. શું કરું કે હમણાં ને હમણાં વિડીયો ડિલીટ માર, નહીં તો હું તારું ફોન કરી નાખીશ. હું તો બી ગયો. એક મિનિટ લે જો આ ડિલીટ માર્યો. હા અલ્યા પણ 15 જગ્યાએ આ વિડીયો સેવ છે, એનું શું કરું? અને 15 જગ્યાએ મારે વ્યવહાર તો કરવો પડે ને. હે આવી દોસ્તી નિભાવી તે એમ ને? અલે દોસ્તી તો હવે નિભાવીશ. એટલે ફક્ત 10 લાખ. દોસ્ત છે ને મારો તું. નહીં તો આવા વિડીયોના હવે 25 લાખ લીધેલા છે. ભાઈ બન છે, ડિસ્કાઉન્ટ. અને હા, શક્ય હોય તો થોડા એડવાન્સ પણ કરાવી દે. પેલું આખર તારીખ છે ને, થોડા ખર્ચા વધી ગયા છે. 10 લાખ. શું કરું? એક બાજુ 10 લાખ રૂપિયા છે અને એક બાજુ બેનની ઇજ્જતનો સવાલ છે.
મારી પાસે તો આટલા બધા રૂપિયા પણ નથી. શું કરું કાંઈ સમજણ પડતી નથી. પણ હાથ ઉપર હાથ ધરી બેસી રહેવાથી કંઈ જ નહીં વળે. બેનની ઇજ્જતનો સવાલ છે, કંઈક તો કરવું પડશે. સાલા, તે મને જીવનના એવા મોડ ઉપર લાવીને ઊભો કરી દીધો છે કે હું તને કંઈ કરી પણ નથી શકતો, કે હું મરી પણ નથી શકતો. અરે તું ક્યાં ચાલ્યો? બેસ 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 બેસ. ભાભીને બોલાવી લે. અરે જામીન માટે છોડ. તું મારો ભાઈબંધ છે, એક કામ કર, તું જમા રહે અને ભાભી પાસે પૈસા મંગાવી લે. નહીં તું ભાભીને જમા રાખ અને તું પૈસા લઈ આવ. તને ખબર છે કે ફિલહાલ મારી પરિસ્થિતિ ઠીક નથી અને તું મારી પાસે 10 લાખ રૂપિયા મંગાવે છે, હું ક્યાંથી લાવીશ? અને હપ્તે હપ્તે આપજે. તું મારો ભાઈબંધ છે, તને અઠવાડિયાનો સમય આપું છું. આપણે ખાઈશું પીશું અને મોજ કરીશું. હવે તું તારા ફોનથી ભાભીને બોલાવે છે કે ફોન હું આપું? હેલો. પ્રિયા, આ એક કામ કરવાનું છે. તિજોરીમાં 50,000 રૂપિયા મેં મૂક્યા છે અને ઘરેણાનો જે ડબ્બો છે એ તું લઈને આવ. પણ હા, માને ખબર ન પડે એનું તું ધ્યાન રાખજે. પણ થયું છે શું? અરે એ બધું હું તને પછી જણાવું છું યાર. હું તને અત્યારે કહું છું એટલું તું કર. હા, એડ્રેસ હું તને SMS કરું છું. ચાલ. ઘરેણાની આશા છોડી દે. ઘરેણાનો ડબ્બો ખાલી થઈ ગયો છે. એટલે અરે તારી બેન ભૂલી ગયો, મારી પ્રેમિકા છે, એની ફરજ બને છે મને આપવાની. એટલા માટે તારા ઘરના ઘરેણા ઓળિયા કરી ગયો છું. ઘોડો છે તું, ઘોડો. સાંભળો, ઘરમાં રૂપિયા પણ નથી અને દાગીના પણ નથી. ખબર છે મને. પ્રિયા, હવે એક કામ કરીશ. તું છે ને આણંદ ભૂપેન્દ્રભાઈના ત્યાં જજે અને કહેજે કે જીતુએ કીધું છે કે મારે 5 લાખ રૂપિયા જોઈએ છે. પ્લીઝ એમના ત્યાંથી 5 લાખ રૂપિયા લઈ લેજે. અને જજે નડિયાદ બીજા મારા મિત્ર તું ઓળખે છે નીતિનભાઈ પંડ્યા, એમને તું કહેજે કે મારે 2.5 લાખ જોઈએ છે. એમના પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ લેજે. અને બીજા જે ખૂટે છે 2.5 લાખ એ તારા પિયરમાં તારા ભાઈને પણ કહીને કહેજે, કે વિનંતી કરીને કહેજે કે 2.5 લાખ રૂપિયા જોઈએ છે. અર્જન્ટ મારે 10 લાખ રૂપિયાની જરૂર છે પ્રિયા. પણ થયું છે શું? કંઈ જ ના પૂછીશ, ફક્ત તું મારું આટલું કામ કરજે પ્લીઝ. અને હા, એક વાતનું ધ્યાન રાખજે કે તું છે ને બાને કે બેનને આ વાતની ખબર ન પડે એનું ધ્યાન રાખજે. અને હવે ફોન હું તને કરીશ, તું મને ના કરતી. પ્લીઝ આટલું કામ કરજે પ્રિયા, કરીશ ને પ્લીઝ. પ્રિયા, લાવી પૈસા લાવી. જોયું ને, મારા ભાઈબંધો આપી દીધા ને પૈસા. તમારા એકે મિત્રએ મદદ નથી કરી. વોટ? મારા પપ્પાએ પોતાનું ઘર ગીરવે મૂકીને આ 10 લાખ રૂપિયા આપ્યા છે. વોટ? પ્રિયા, સાચું કહું ને તો પપ્પાનો તો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અને હા, અહીંથી છૂટીને તત્કાલ પહેલા આપણું ઘર ગીરવે મૂકી અને પપ્પાને હું પૈસા આપી દઈશ. લે, પકડ તારા પૈસા. આ નોટ તો સાચી છે ને? બધું સાચું જ છે અને ઘણી પણ લેજે. અરે તું દોસ્ત છે મારો, એટલો ભરોસો તો મને છે તારા પર. પણ તારા કરતા ભાભી પર ભરોસો વધારે છે. બંધ કરી દે ને તો ડાચું તોડી નાખીશ તારું. અને જે વિડીયો છે ને બધા ડિલીટ કરાવ હમણાં ને હમણાં. જ્યાં જગ્યાએ છે ત્યાં બધા ડિલીટ કરાવ. અરે થઈ જશે. થઈ જશે નહીં. આ મને ગમે ત્યાંથી વિડીયો ડિલીટ જોઈએ હમણાં ને હમણાં. ઓકે, એટલો તો તું ભરોસો કરી શકે છે મારી ઉપર, પણ એ છતાંય ચાલ
તારા દેખતા બધા વિડીયો ડિલીટ કરી દો. ચાલ. આમ બની હતી આ સમગ્ર ઘટના. અને દોષી તમે પ્રિયાને ઠેરવો છો. અરે પ્રિયાએ જો હિંમત દાખવી અને આ કામ પાર ન પાડ્યું હોત ને તો કદાચ આપણે બધાએ ઝેર પીવાનો વારો આવ્યો હોત. આપણે તો પ્રિયાનો આભાર માનવો જોઈએ, એની હિંમતને દાદ આપવી જોઈએ. આ બેન, તારી નાની સરખી અણસમજમાં થયેલી ભૂલના કારણે આપણા ઘર ઉપર, આપણા પરિવાર પર કેવડી મોટી આફત આવી જતી એ તને ખબર છે? અને દોષી પ્રિયાને ઠેરવવામાં આવે છે. પ્રિયા બેટા, મને માફ કરી દે. અરે ના મમ્મી, તમે પણ મને માફ કરી દો. હાય સુષ્મા. હાય કેટલું ભણભણ કરીશ, આ ફેરી પણ ટોપમાં આવવાનું છે કે શું? રિયા, એ તો રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. અને એમ પણ હું ટોપ કરવા કે રિઝલ્ટ સારું લાવવા માટે નથી ભણતી. પણ જો આપણે ભણવા આવ્યા છીએ તો ભણી લેવાનું. અને ભણીશું ને તો કાલ ઉઠીને ક્યાંક સારી જોબ પણ મળશે આપણને, આપણું ભવિષ્ય સુધરશે. સારું સારું ભણ, પણ તું મને એ કે તે તારી જિંદગી માટે શું વિચાર્યું છે? જિંદગી માટે એટલે તું કહેવા શું માંગે છે? અરે મેરેજની વાત કરું છું. મને પહેલા એ કે તે વિચાર્યું છે તારા મેરેજ માટે? તને તમારું ડિસિઝન ખબર જ છે ને. શું? હું મેરેજ જ નથી કરવાની, આ મારું ફાઇનલ ડિસિઝન છે. તે તો કંઈ આવું નથી વિચાર્યું ને? ના રિયા, જો સમાજમાં રહીએ છીએ ને એટલે સમાજ પ્રમાણે ચાલવું પડે. અને સમય આવતા મારા મમ્મી પપ્પા કહેશે ને ત્યાં હું લગ્ન કરી લઈશ. સારું, તું મારા ભાઈને ઓળખે છે? હા, રાહુલ. તો એના માટે શું વિચાર છે તારો? એના માટે શું વિચારવાનું? રાહુલ તારો ભાઈ છે અને આપણો ફ્રેન્ડ છે. જો સુષ્મા, હું છે ને તને ભાભી બનાવવા માંગુ છું. કાલ ઉઠીને લગ્ન તારા થશે અને ભવિષ્યમાં કદાચ તને દૂર કશે તારે જવાનું થશે તો આપણે મળીએ કે ના પણ મળીએ, એના કરતાં તું મારા ઘરે આવી જાય ને તો સારું. આપણે સાથે રહેવા પણ મળશે અને મારા ભાઈને પણ સારું રહેશે. એટલે તને કહું છું કે લગ્ન કરીને મારા ઘરે આવી જા. શું લગ્ન કરી લે? પછી ભણશે કોણ? જો સુષ્મા, લગ્ન કરીને પણ ભણી શકાય. અને મારો ભાઈ એવો તો કંઈ છે નહીં કે તું લગ્ન કરે ને પછી ભણવા ના દે. એટલે આ વાત તો તારે મારી માનવી જ પડશે. હું તારી હાથ સાંભળવા માંગુ છું, પછી ના પાડતી. મારું બસ ચાલે ને તો તને હમણાં જ ભાભી બનાવીને લઈ જાઉં. એક તો તારે પોતે તો લગ્ન કરવા નથી અને મારા લગ્નની પાછળ પડી છે. જો હું લગ્ન વિશે પણ વિચારીશ અને તારા ભાઈ રાહુલ વિશે પણ અત્યારે તું મને ભણવા દે અને જ્યાં આવે તું તારું કામ કર. સારું, ચલ બાય. બાય. ખરેખર ગાંડી છે લગ્ન પાછળ. બેટા, શું થયું છે? તારું મોઢું કેમ આજે બદલાયેલું લાગે છે? ના મમ્મી, એવું કંઈ નથી. ના ના, કંઈક તો થયું છે. બોલ, શું થયું છે? મમ્મી, એવી કોઈ વાત નથી. મમ્મી, તું મારી ફ્રેન્ડ પેલી રિયાને તો ઓળખે છે ને? હા, ઓળખું છું, પણ શું વાત છે? મમ્મી, રિયાએ આજે મારી આગળ પ્રપોઝલ મૂક્યું. શેનું? લગ્નનું. હે? લગ્નનું? પણ કોની સાથે? એનો ભાઈ રાહુલ છે ને, એને તો તું ઓળખે જ છે ને? હા, ઓળખું છું. સારો છોકરો છે. પણ તને તો ખબર છે ને કે તારું ભણવાનું છેલ્લું વર્ષ છે. હે? તો હવે તું ભણવામાં ધ્યાન આપ. આ બધી વાતો છે ને મગજમાંથી કાઢી નાખ. ના મમ્મી, હું કંઈ એવું નથી વિચારતી લગ્નનું. પણ આ તો રિયા મને કહેતી હતી કે લગ્ન કરીને પણ તું ભણી શકે છે. એમ કે ને તને જ ઉતાવળ છે લગ્ન કરવાની? ના મમ્મી, મને શું કામ ઉતાવળ હોય? જો આ બધી વાત તું ભૂલી જાવે ને તારા ભણવામાં ધ્યાન આપ. તારા ડેડી આવવાના છે ને ડિસેમ્બરમાં, ત્યાર પછી આપણે કંઈ વિચારીશું. હા મમ્મી. જા રસોડામાં જા, જમવાનું તૈયાર છે. તારી ડીશ બનાવીને જમી લે બેટા. સારું મમ્મી. અરે સુષ્મા, બહુ દિવસે હમણાં તો તારા દર્શન જ દુર્લભ થઈ ગયા છે. દેખાતી જ નથી. અમારથી કંઈ નારાજ બારાજ છું? અરે ના ના, એવું કંઈ નથી. આ તો મારી એક્ઝામ આવે છે ને
એટલે બસ એની તૈયારી કરતી હતી. હા એક્ઝામ બરોબર. અરે તું નહીં માનું, આજે હું અને રિયા તારી જ વાતો કરતા હતા. મારી વાત? શું વાત કરતા હતા? અરે એવું કંઈ નહીં, આ તો બસ ખાલી નોર્મલ વાત ચાલતી હતી. પણ કહો તો ખરા, એવી તો શું વાતો કરતા હતા મારી? અરે એ જ કે લગ્ન કરીને આને, અરે સાવ ગાંડી જ છે, પાગલ છે. હવે એ કે એક્ઝામની તૈયારી કેવી ચાલે તારી? સોરી. ઇટ્સ ઓકે, તૈયારી તો સારી જ ચાલે છે. રાહુલ, બીજું શું કહેતી હતી રિયા? હવે એ તો તને ખબર જ છે, પણ રિલેક્સ હો, કોઈ ફોર્સ નથી. તું તારું ડિસિઝન જે પણ હોય એ લઈ શકે છે. અને તો મળીએ. હા, બાય. બાય. પણ રિલેક્સ હો, કોઈ ફોર્સ નથી. તું તારું ડિસિઝન જે પણ હોય એ લઈ શકે છે. મેં તને કીધું તું ને કે ખોટા ઉધામાં ના લઈશ. હવે એ લોકો આવશે તો હું શું જવાબ આપીશ? મમ્મી, મેં ક્યાં ઉધામાં લીધા છે? આ રિયા તો તને ખબર છે ને, એ એક તો મને ક્યારની કહેતી હતી કે એકવાર જોઈ લે. એટલે મેં એને કીધું સારું, વાંધો નહીં. એટલે એના પપ્પાને લઈને આવે છે. પણ તું સાંભળી લે, આ તારા ભણવાના ભોગે હું કશું જ કરવા માંગતી નથી. હું પણ ભણવા જ માંગુ છું. મારે પણ મારું ભણતર નથી બગાડવું. હવે એ લોકો આવે જ છે ને, તો તું તારી રીતે વાત કરી લેજે. તારે જે જવાબ આપવો એ આપી દેજે. હવે મારે તને જ પૂછવું પડશે કે તારી ઈચ્છા શું છે? આ રિયાની જીત નથી, પણ એમ કે ને કે તને જ ઉતાવળ જાગી છે. હાય રિયા. હાય. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, રાહુલના પપ્પા છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. કૌશિકાબેન, તમને તો ખબર જ છે ને, પણ ના પાડતા. મારી દીકરીની એવી ઈચ્છા છે કે એની બહેનપણી જ એની ભાભી બને. એટલે અને મારા ભાઈની પણ એ જ ઈચ્છા છે. પણ દેવભાઈ, તમને તો ખબર જ છે કે મારી દીકરીનું છેલ્લું વર્ષ છે, એટલે તમે કહેતા હોય તો સગપણ કરી રાખીએ. બાકી લગ્ન તો એના ભણતર પતે પછી જ કરવાના છે. અરે શું બોલ્યા તમે! લગ્ન કરીને મારા ઘરેથી ભણશે. હા આંટી, સગપણ અને લગ્ન એક સાથે જ કરાવીશું. અને જો મારું બસ ચાલે ને તો આ સુષ્માને તો આજે જ ભાભી બનાવીને મારા ઘરે લઈ જાઓ. જો તમે ભણવાની જવાબદારી લેતા હોય તો મને કશો જ વાંધો નથી. શું કહે છે સુષ્મા બેટા? સારું કૌશિકાબેન, સારું મુહૂર્ત જોડાય અને અમે તમને કહેવડાવીશું. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તો ખુશ ને? હે હોબર, આ બધો નાટક બાટક બંધ કર. હું કંઈ ઘૂંઘટ ઉઠાવવા નહીં આવ્યો, ખાલી તને જાણ કરવા આવ્યો છું, એ હોબરી લે. અરે પણ તમે આમ શું કેમ બોલો છો? તમે ભાનમાં તો છો ને? પીને તો નથી આવ્યા ને? હે એક વાત સાંભળ, મારી બેનની જીદ હતી કે હું તારી સાથે લગ્ન કરું, એટલે મેં લગ્ન કર્યો છું. બાકી તારા જીવનની કોઈ ઓકાત નહીં કે આ ઘરની બહુ કે મારી પત્ની બની શકે. પછી ના પાડી દેવી હતી ને, મારી સાથે લગ્ન શું કામ કર્યા? જીદ તો મારી પણ હતી કે તારી સાથે લગ્ન કરીને તને અહીં લાવું. મારો એવો તો શું વાંક છે કે તમે આમ બોલો છો? ધીરે ધીરે બધી ખબર પડી જશે. હા, મારી જિંદગીમાં દખલ દેતી નહીં, ચૂપચાપ પડી રહેજે. આ બધું શું થઈ રહ્યું છે મને તો એ નથી સમજાતું. રિયાના મરજીથી, પપ્પાની મરજીથી અને રાહુલની મરજીથી હું લગ્ન કરીને આ ઘરમાં આવી. તો મારી સાથે આવું વર્તન શું કામ કરે છે? મને તો કંઈ જ નથી સમજાતું. જો હું આજે ને આજે મારી ઘરે પાછી જઈશ ને તો સમાજમાં મારા મા બાપની કોઈ ઇજ્જત નહીં રહે.
આવે છે એ તો મારે જાણવું જ પડશે અને હું જાણીને જ રહીશ. બોલ, કેવું ચાલે છે તારું ભણવાનું? તૈયારી બરોબર ચાલે છે ને? કમ્પ્લીટ ભાઈ. ચાલ મને મોડું થાય છે, હું કોલેજ જાઉં છું. ઓકે ઓકે. હા, રિયાબેન, એક મિનિટ, હું પણ આવું છું. એક મિનિટ. હલો હલો, તું ક્યાં જાય છે? અરે મારે પણ કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો છે ને. હું ને રિયાબેન સાથે જઈએ છે. કોલેજ રિયા જશે, તારે જવાનું નથી. પણ તમે તો પ્રોમિસ કરીને લાવ્યા હતા ને કે સાસરીમાં આવીને હું ભણવા જઈ શકું છું. પ્રોમિસ મારા પપ્પાએ આપી હતી, મેં નહીં. અને તું મારી પત્ની છું, એટલે તારી ઉપર મારી મરજી ચાલશે. ઓકે? અરે પણ એક્ઝામને હવે 2-3 મહિના જ બાકી રહ્યા છે. જો હું એક્ઝામ નહીં આપું તો મારું આખું કેરિયર ખરાબ થઈ જશે. કેરિયર એટલે તારે કમાવા જવું છે એમ? તો સાંભળી લે, અમારા ખાનદાનનો રિવાજ છે કે અમારા ઘરની વહુઓ નોકરી કરવા માટે ક્યાંય જતી નથી. અને રહી વાત કમાવાની, એ તો હું કમાઈ લઉં છું. હા, અરે પણ મેં આટલી મહેનત કરેલી બધી મારી પાણીમાં જશે. ફક્ત 3 મહિના જ બાકી છે. મારું આખું ભવિષ્ય બગડી જશે. અચ્છા, એટલે તારે ભવિષ્ય નથી બગાડવું તો એક કામ કર, એક્ઝામ આપજે. બરોબર? હું જાતે જ તને એક્ઝામ આપવા લઈ જઈશ, પણ ઘરે બેઠા, કોલેજમાં જવાની જરૂર નથી. જાઓ. તમે મારી સાથે આવું શું કામ કરો છો? તો સાંભળ, જો હું લગ્ન વિશે પણ વિચારીશ અને તારા ભાઈ રાહુલ વિશે પણ અત્યારે તું મને ભણવા દે. ભઈલા, હા મેં તારી વાત ચલાવી છે. બોલ, કોની સાથે વાત ચલાવીશ? તું એને ઓળખે જ છે, મારી કોલેજની ફ્રેન્ડ સુષ્મા. અચ્છા, સુષ્મા જે ટોપ આવે છે એ? મારે હવે એને ટોપ નથી લાવવા દેવી, તારી સાથે લગ્ન કરીને એને ઘરમાં બેસાડી દેવી છે. અરે પણ તું આવું શું કામ વિચારું છું? જો સાંભળ, નાનપણથી અમે સાથે ભણીએ છીએ અને હું મહેનત કરીને મરી જાઉં છું. મારી હારી સુષ્માડી મને ટોપ પણ નથી આવવા દેતી. તમારું કામ કરો. અરે જા, જોઈશું લેજો. ભાઈ, તેને એક્ઝામની પરમિશન શું કામ આપી? આપણે એને ભણવા જ નથી દેવાની. અરે મારી ભોળી બેન, માની લે કે તે ટોપ કરી દીધું, બરોબર, પણ તારી કોમ્પિટિટર કોણ? અરે મજા તો તારે છે કે મારી બેન ટોપ કરે અને આ સુષ્મા પછડાય. અને સુષ્મા પછડાશે કેવી રીતે? એક્ઝામમાં નહીં કશું લખે ત્યારે ઘરે રહેશે એટલે ભણશે નહીં, ભણશે નહીં તો એક્ઝામમાં શું લખશે? એટલે ફેલ થશે અને તું ટોપ આવીશ. પણ આ ટોપ એમનેમ નથી આવતું. હા, મહેનત કરવી પડશે. એટલે આજથી જ કેડ બાંધી દે અને મહેનતમાં લાગી જાય. હું મારી બેનનો ફોટો છાપામાં જોવા માંગુ છું. બેસ્ટ ઓફ લક મારી બેન. યાદ રાખજે, ટોપ આવવાનું છે પૂરી યુનિવર્સિટીમાં. ભાઈના આશીર્વાદ હોય ને તો બેન ટોપ પર જ હોય. એવું જ જોઈએ. અચ્છા, પેલા મેડમ શું કરે છે? એમને એક્ઝામ નથી આપવાની? ભાભી, સુષ્મા ભાભી. શું થયું રિયાબેન? ચલો, એક્ઝામ નહીં આપવાની તમારે? સાચું કહું ને તો મારો એક્ઝામ આપવાનો મૂડ જ નથી. અને જો તમે ના કહેતા હોય ને તો મારે નથી આપવી એક્ઝામ. આ શું બોલે છે તું? એક્ઝામ તો આપવાની જ છે. જો તું એક્ઝામ નહીં આપું તો મારી બેન કોમ્પિટિશન કોની સાથે કરશે? એટલે એક્ઝામ તો આપવાની જ. હા, અને એની રિસિપ્ટ બિસિપ્ટ ને એ બધું? હા, બધું ગાડીમાં મૂકી દીધું છે. ચાલો ચલો એક્ઝામ આપવા. ચલો. છે 10 નથી વાગતા. જો સાંભળ, તારું જેવું રિઝલ્ટ આવે ને ટોપનું, એટલે સૌથી મોટી હોટલમાં પાર્ટી હું આપીશ. જમવા માટે બધાને હું લઈ જઈશ અને એને પણ લઈ લઈશું. એને ખબર પડે કે પાર્ટી શેની આપી છે. ભાઈ, 10 વાગ્યા. જોડે જલ્દી. હા, આર. ઓકે. આર 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 આઈ આર આઈ રિયા. શું થયું? ટોપ પર આવીને 2માં ફેલ છું. શું? આ મહેનત કરી હતી ત્યાં નામ બોલ્યું.
ભાઈ પેલીનું રિઝલ્ટ જુઓ ને. એનું રિઝલ્ટ જોવાની જરૂર નથી, મેં જોઈ લીધું. સૌથી ટોપ ઉપર નામ છે, આખી યુનિવર્સિટીમાં ટોપ કર્યું છે એણે. શું આવ્યું રિયાબેનનું રિઝલ્ટ? એટલે તું ઘા ઉપર મીઠું છાંટવા આવી છું એમ કે ને, કે તારું રિઝલ્ટ જાણવા આવી છું? મારે મારું રિઝલ્ટ જોવાની જરૂર નથી. એપ ખોલીને જોઈ લો, પહેલું જ નામ મારું હશે, સુષ્મા દેવીદાસ જાદવ, યુનિવર્સિટી ટોપર. અચ્છા, એટલે તું પહેલેથી જ રિઝલ્ટ જોઈને આવી છું એમ ને? તમે મારી પાસે મોબાઈલ રહેવા દીધો છે તો હું મારું રિઝલ્ટ જોઉં? આટલો કોન્ફિડન્ટ? તમને શું લાગ્યું તમે મને કોલેજ નહીં જવા દો તો શું હું નહીં ભણી શકું? તમે મને ઘરમાં પૂરી રાખશો તો શું હું નહીં ભણી શકું? તમે મારા ચોપડા છીનવી લેશો તો શું હું નહીં ભણી શકું? હું ભણી, રિયાના ચોપડા લઈને હું ભણી અને આખી યુનિવર્સિટીમાં મેં ટોપ કર્યું. રિયા, મોટું થવું હોય ને તો પોતાની લીટી મોટી કરવી પડે, બીજાની લીટી નાની કરીને છે ને મોટું ના થવાય. એ બસ હવે બહુ થયું હો, તારું ભાષણ બંધ કર અને અંદર જા હેડ. અંદર તમે જાઓ. એટલે એટલે એમ કે હું જઉં છું મારા ઘરે. હું તો ક્યારની જતી રહી હોત આ ઘર છોડીને, પણ મારે તમને બતાવવું હતું કે પોતાનો અહમ પોષવા માટે કોઈની જિંદગી સાથે રમત ના રમાય. અરે આ તો નાદાન છે, પણ તમે તો સમજદાર હતા ને. હા તો વાંધો નહીં, જવું હોય તો જા, પણ તારો સરસામાન જે છે એ બધું લઈને જજે. રેવા દો, આના કામ આવશે. અને વાપર આ કાગેડા બાગેડા મેલ અને ઘરનું કામ ચાલુ કરી દે. તારું કામ નહીં ટોપ આવવાનું. દરેક નામ હતું એ બોલ્યું. બેટા એક મિનિટ ઊભી રહી. આજે મને ખબર પડી કે ઘરમાં આવું ચાલી રહ્યું છે. બેટા એક વખત તો તારે મને કહેવું તું, મૂંગા મોઢે તું દુઃખો સહન કરતી રહી. એક વાત જો તે મને કીધું હોત ને તો આ બેને સીધા કરી નાખે. પણ આ બુઢા બાબુની આબરૂ તારા હાથમાં છે. તારા જેવી વહુ તો ભાગ્યશાળીને મળે. પાછી વળી જા બેટા, ચાલ, હું તારી આગળ હાથ જોડું છું. ના પપ્પા, તમે હાથ ના જોડશો. હું આવું છું તમારી સાથે. ચાલ બેટા ચાલ. રિયા, રાહુલ, હા બાપુજી. 4 મહિનાથી આની ઉપર તમે ત્રાસ ગુજારી રહ્યા છો અને આ વહુની ખાનદાની તો જો કે મને ગન સુધા ના આવવા દીધી. ડૂબી મરો તમે બે જણ ઢાંકણીમાં પાણી લઈને. અને તું ટોપ કરવા નીકળી હતી. ટોપ કરવો ને તો આના જેવી મહેનત કરવી પડે. અને આ તો ઈર્ષાની આગમાં ભરી રહી હતી. પણ તારે તો ધ્યાન રાખવું જોઈએ કે નહીં? કોઈની છોકરીની જિંદગી બગાડવા નીકળ્યો છું તું? બાપુજી, ખરેખર મારી ભૂલ થઈ ગઈ. હું મારી બહેનના પ્રેમમાં એટલો આંધળો થઈ ગયો હતો કે સારા નશાનું ભાન ભૂલી ગયેલો. જેવું એના મનમાં હતું એવું જ મારા મનમાં હતું કે મારી બેન ટોપ કરે, તમારું ને આપણા ખાનદાનનું નામ ઉજાડે. પપ્પા, મારી ભૂલ હતી કે મેં આના ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો. મને માફ કરી દો. અને સુષ્મા, હું તમારી પણ માફી માગું છું. જોકે મારો ગુનો માફ કરી શકાય એવું નથી, એ છતાંય જો તમે યોગ્ય માનતા હોય તો આઈ એમ સોરી. અરે તમે તો કેટલા પ્રેમાળ ભાઈ છો કે એક બેનના બોલ પર ગમે તે કરી છૂટવા તૈયાર થઈ ગયા. અને જો એવા જ પ્રેમાળ પતિ બની જાવ ને તો આ દુનિયામાં મારા જેવો ભાગ્યશાળી કોઈ જ નહીં. સુષ્મા, એ તો તારી મહાનતા છે, બાકી મારા જેવા નાલાયક પતિને કોઈ માફ ના કરે. હા ભાભી, મને પણ માફ કરી દો. મારી જીત માટે તમને કેટલા બધા હેરાન કર્યા. જો બેટા, બધાની ભાવના ઊંચી હતી. આને ટોપ કરવું હતું અને આને ટોપ કરાવવું હતું, પણ આમણે રસ્તો ખોટો પકડ્યો હતો. કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવાર. ચાલો.